નમસ્કાર, હું પ્રવીણ। આજકાલ ભરતીના કોઈ ઠેકાણા નથી હોતા, કોઈ મુહૂર્ત નથી હોતું, કોઈ ચોઘડિયું નથી હોતું। 2, 2.5, 3 વર્ષ પણ લાગી જાય બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, કેમ કે બીટગાર્ડની ભરતી આમ તો 2 વર્ષથી કાગારોડ સંભળાઈ રહી છે। ભરતી થઈ અને ભરતીમાં પણ એટલા વિવાદ થયા, વિવાદો બાદ સીબીઆરટી પદ્ધતિથી રિઝલ્ટ જાહેર થાય છે, નોર્મલાઇઝેશનને લઈને સવાલ ઉઠે છે અને ફરીથી ઉમેદવારો વધારે જે શારીરિક કસોટી માટે જશે તો 8 ગણા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા। હવે 8 ગણા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છતાં પણ આ વિરોધ અકબંધ છે। એવું લાગે છે કે જે વનરક્ષકો છે અથવા તો વગડાના રક્ષકો છે, વનરક્ષકો એ ગાંધીનગરના વગડામાં એટલે કે કોકનીટા વગડામાં રોજ જઈને એ જતાવવાનો પ્રયાસ કરે છે કે અમારી માંગ વ્યાજબી છે, તમે આ માંગ માંગતા કેમ નથી। 43 જેટલા પ્રતિનિધિઓ અને ધારાસભ્યોને પત્ર લખ્યા, પણ રોજ આવું થાય છે। આજે વિધાનસભાની બહાર ફરીથી ઉમેદવારો એકઠા થયા, ફરીથી પોલીસ એક્શન મોડમાં અને ટીંગાટોળી તો આજકાલ સામાન્ય બની ગઈ છે પાટનગર ગાંધીનગરમાં। ઉમેદવારોની સીધી સાદી માંગ છે કે મહેકમ પ્રમાણે 500 થી 700 જગ્યા છે, તો 500-700 જગ્યા હિસાબથી તમે એક તો જે સીબીઆરટી પદ્ધતિ લાવ્યા એનો વિરોધ છે, એના કારણે પરિણામથી અમે સંતોષ નથી અને 150 જેટલી ભૂલ હતી તેમાંથી 40-50 ભૂલો તો સુધરી નથી, એમાં જ રિઝલ્ટ તમે જાહેર કરી દીધું અને હવે તો શારીરિક કસોટી પણ શરૂ થશે। પણ જે ઉમેદવારો છે કહી રહ્યા છે કે 3 વર્ષથી મહેનત કરીએ છીએ, તો મહેકમ ખાલી છે તો માર્ક્સ વધારીને તમે ભરતી કરી દો અને ભરતી કરી દો તો પછી આવનાર સમયમાં નક્કી નહીં હોય ક્યારે ભરતી થશે। આક્રોશ ઠાલવે છે, કોઈક રડે છે, ક્યાંક ચીચિયારીઓ સંભળાય છે, પણ આ વસ્તુ શું સરકાર સુધી પહોંચે છે? પહોંચી જ રહી છે। જેવી અટકાયત થાય તો 2-4 પ્રતિનિધિઓને અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે લઈ જવાય, એટલા માટે જ અમે પ્રયાસ કર્યો કે આજે ફરીથી વાતચીત કરીએ કે વાતચીતમાં નીકળે છે શું, વાતચીત થઈ શું રહી છે, નિવેડો કેમ નથી આવતો। આજે એક શબ્દમાં જે ઉમેદવારોએ કહ્યું કે આ અમારી છેલ્લી અપીલ હતી, હવે અમે ઉગ્ર આંદોલન કરીશું। તો અમને પણ લાઇનઅપ કરતા થોડો સમય લાગી ગયો, કેમ કે બધાની અટકાયત થઈ ગઈ હતી, બધાના ફોન બંધ હતા। એકાદ લાઇનઅપ થયું તો કોલ કર્યો કે ટૂંક સમયમાં જોડાશે, પણ જ્યારે ઉમેદવારો એક સાથે 300 જેટલા ઉમેદવારની અટકાયત થઈ છે એમ કહી રહ્યા છે, થોડા સમયમાં આપણી સાથે ઉમેદવાર જોડાશે। પણ માત્ર બીટગાર્ડની પરીક્ષાનું એક્ઝામ્પલ લઈએ તો ભૂતકાળની ઘણી બધી એક્ઝામ્સ યાદ આવે। હવે જે વિભાગમાં છેલ્લા 1.5-2 વર્ષથી બદલીઓ અટકી ગઈ હોય અથવા તો જે વિભાગમાં મહેકમ ખરેખર ખાલી હોય, ગઈકાલે કુબેર ડિંડોર, હજી તો ટેટ અને ટાટનો પ્રશ્ન ઊભો છે, આમાં ઘણા બધા કમ્બાઈન ઉમેદવારો પણ હશે। લાગે તો લોટરી એટલે કે જે પણ ભરતી આવે એટલીસ્ટ પૂરી કરો તો અમને નોકરી મળી જાય, 4-5 વર્ષથી અમે જે તૈયારીઓ કરીએ છીએ એનું ફળ સ્વરૂપ મળી જાય। બીટગાર્ડ તો બીટગાર્ડ, શિક્ષક તો શિક્ષક। એમાં ગઈકાલે કુબેર ડિંડોરે એક સ્ટેટમેન્ટ આપી દીધું કે જે જ્ઞાન સહાયકોની જે પ્રથા અને સિસ્ટમ છે અમે શરૂ રાખીશું। તેનો સીધો સાદો મતલબ એમ થયો કે જે શિક્ષકોની જગ્યા ખાલી છે, જે કાયમી ભરતીની માંગ થઈ રહી છે, આમાંથી કમ્બાઈન ઉમેદવારો ઓલમોસ્ટ 80 થી 90% હશે। એ વાત અલગ છે કે છેલ્લા 6 મહિના કે 8 મહિનાથી જે મેરિટમાં નામ હતું એટલે કે મેરિટમાં જે ફાઇનલ આન્સર કી આવી એમાં પણ ઇન્ટરેસ્ટિંગ છે, 2-3 વખત આન્સર કી બદલે છે। ત્યારે જઈને અમુકને આશ્વાસન મળ્યું કે નહીં હવે અમારો પ્રેક્ટિકલ્સમાં નંબર આવી જશે, દોડમાં નંબર આવી જશે, તૈયારી કન્ટિન્યુ રાખી। પણ 8 ગણાથી હજુ તો 8 ગણા જે ઉમેદવારો પાસ થયા છે જેમને પ્રેક્ટિકલ્સ માટે મોકલાશે એ પ્રક્રિયા શરૂ નથી થઈ, ત્યાં 25 ગણાની વાત થઈ રહી છે। જગ્યા વધી નથી, એક વાત સાંભળજો, જગ્યા જેટલી છે એટલી જ છે, પણ એ જગ્યાથી થોડી વધુ વાત થઈ રહી છે કે જો 500-700નું મહેકમ હોય તો પછી આ જ પ્રક્રિયામાં તમે કરી દો। હવે આ પ્રક્રિયા ખરેખર ઉમેદવારોને ગળે નથી ઉતરી રહી, ઉમેદવારોને તો ગળે ઉતરી જ રહી છે, કેમ કે પીજીમાં રહીને, હોસ્ટેલમાં રહીને, તમામ જગ્યાએ રહીને જ્યારે ગામડેથી પૈસા મગાવીને તૈયારી કરે અને આંદોલન સમયે પણ ખભે દફતર ચડાવેલા હોય છે, કેમ કે રાખવાની જગ્યા હોતી નથી, લઈ જાઓ તો કામ આવે। ઘણા ઉમેદવારો તો ગાંધીનગરમાં જ છેલ્લા 1-1.5 મહિનાથી રોકાયેલા છે, વોટ્સએપ ગ્રુપો બનેલા છે અને જેવી જ વાત થાય કે કાલે અમે જવાના છીએ ફરીથી રજૂઆત કરવા માટે, તો અમે કહીશું ફરીથી પોલીસ ખડકી જવાશે અને ટીંગાટોળી થઈ જશે। તો આ ટીંગાટોળી થતી અટકાવવા માટે કરવું શું પડે? શું એનો જવાબ વન વિભાગ કે સરકાર પાસે છે? જે ગૌણ સેવાની વાત કરીએ છીએ, છબરડાઓ અને અનિયમિતતા ગુજરાતની ભરતીઓમાં ગૌણ થઈ ગઈ છે। જ્યારે સવાલ ક્લાસ 2 સામે પણ ઉઠે, જીપીએસસી હોય કે ગમે તે એક્ઝામ હોય, તલાટી, ગ્રામસેવકથી માંડી બધી જ એક્ઝામો, પેપર ફૂટવાનો ઇતિહાસ તો લાંબો છે, પણ હવે જ્યારે વિધાનસભા લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ઘણો બધો ગણગણાટ છે કે એ પહેલાં કદાચ અમુક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જશે
પણ અમુક પ્રક્રિયાઓ પૂર્ણ થાય એ પહેલા જ્યાં લાંબી લચક પ્રક્રિયા ચાલી રહી છે, આમ તો અત્યારે પૂરી થઈ જવી જોઈએ. આમાં જે ચહેરાઓ છે એ ચહેરાઓ કદાચ તમને બહુ કોમન લાગશે કે દર અઠવાડિયે કે 15 દિવસે તમને ગાંધીનગરમાં જોવા મળશે. શું એમના પાસે બીજું કોઈ કામ નથી? આરતીબેન સોલંકી બીટગાર્ડ ઉમેદવાર આપણી સાથે જોડાશે. થોડા વહેલા જોડાવાના હતા પણ ફાઇનલી જોડાઈ ગયા છે. આરતીબેન, સ્વાગત છે આપનું. આરતીબેન, આ ક્યાં સુધી ચાલશે? તમે ઉમેદવારો ભેગા થશો, ફરી ટીંગાટોળી થશે, ફરીથી અમુક લોકોને જે અધિકારીઓ છે તેમની સાથે પ્રતિનિધિઓને વાતચીત કરવા લઈ જવાશે. તો આજે પણ શું એવું જ થયું? આજે એવું જ થયું. ડિટેન કરવામાં આવ્યા બધાને. પહેલા પણ એવું રામકથા મેદાનમાં લઈ ગયા હતા, ત્યારે પણ એવું થયું, બધાને ઢસડીને ડિટેન કરી નાખ્યા હતા. અત્યારે બી એવું જ થયું. તો શું અમારા નોકરી લેવા માટે આંદોલન જ કરતા ફરવાનું એમ? તો બેન, હમણાં તો પ્રેક્ટિકલ શરૂ થશે, જે 8 ગણા ઉમેદવારો પાસ થયા છે. હું એ જ કહું છું કે પ્રેક્ટિકલ ચાલુ કરી દેશે, પછી અમારું શું? જગ્યા વધારાનું શું? એટલે એવું શું વાત થઈ રહી છે કે 8 ગણા ઉમેદવાર કદાચ પ્રેક્ટિકલ શરૂ થાય એમાંથી ભરપાઈ ન થાય તો પછી આગળ વધારેને બોલાવશે? પણ ભરપાઈ થઈ જશે બરોબર. અને જગ્યા 700+ જગ્યાઓ પડી છે, તો તમે જગ્યા વધારો કેમ ના કરી શકો? સરકારને એ જ કહેવા માંગુ છું કે જગ્યા વધારો કેમ ના કરી શકો? જગ્યા વધારો કરો તો બીજા ઉમેદવારોને ન્યાય મળી રહે પૂરતો. પણ નથી, એ નથી સમ 2-3 વખત આન્સર કી બદલે. સ્વાભાવિક છે. સીબીઆરટી પરીક્ષા, સીબીઆરટી પદ્ધતિનો વિરોધ થઈ રહ્યો છે, નોર્મલાઇઝેશનનો વિરોધ થયો કે કઈ રીતે કોના કેટલા માર્ક્સ વધી ગયા, જે ડિલીટ થયા. ઓડિયો થોડો વધારજો ગેસ્ટનો. તો હવે એ મુદ્દાઓ તો પેન્ડિંગ છે જ, એમાં શું નિવેડો નથી આવ્યો? સીબીઆરટી પદ્ધતિની આપણે વાત કરી રહ્યા છે, કદાચ આ મુજબ ન લેવા, આ તો પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. આવનાર સમય માટે શું આગળ વિચારી શકાય કે પછી પહેલા તમારે આ ભરતીનો નિવેડો જોઈએ છે? સીબીઆરટી પહેલા તો રદ જ કરવી જોઈએ. નકામી સાબિત થઈ ગઈ છે. કેમ કે બધાના ગોટાળા થઈ ગયા છે માર્ક્સમાં. જેના વધતા તેમના ઘટી ગયા અને જેના ઘટતા તેમના વધી ગયા. એટલે આ સીબીઆરટી પદ્ધતિ તો હું રદ જ કરવા માંગુ છું કે એ જ પેલી માંગ હશે કે સીબીઆરટી રદ જ કરો, નકામી સાબિત થઈ ગઈ છે. તો હવે શું? બહુ સમય બાકી નથી ને પ્રેક્ટિકલ્સને, જે 8 ગણા ઉમેદવારો ઉતરશે મેદાનમાં? પ્રેક્ટિકલ. હેલો જી. હેલો જી, અવાજ આવે છે, આપ બોલો. અવાજ આવે? જી, અવાજ આવી રહ્યો છે, આપ કન્ટિન્યુ. પ્રેક્ટિકલ તો લઈ લેશે આ લોકો, બરાબર? તો પ્રેક્ટિકલ ચાલુ કરી દેશે, પછી અમારા ઉમેદવારનું શું? જે અમે રહી ગયા છે, જે અમે આટલી કડી મહેનત કરી છે અહીંયા આંદોલનમાં, દિવસ નથી જોતા, રાત નથી જોતા, છોકરીઓ થઈને અહીંયા રાત રાત પડી રહીએ છીએ, ઘરે જવાબ શું આપવાનો મા બાપને? કે અમે આ પરીક્ષામાં અમે રહી ગયા એમ? ફોરેસ્ટ ઉમેદવાર આટલી મહેનત કરી, બધું કર્યું, છતાંય તમે આ રીતનું રિઝલ્ટ ના આપી શકો? ચલો પેલા માર્ક્સ બી ના બતાવ્યા અમને, 8 ગણાના ના બતાવ્યા, કશું પીડીએફ તો જાહેર કરી જ નથી. સીસી વાળાની પીડીએફ જાહેર કરી શકો છો, તો ફોરેસ્ટ બીટગાર્ડ વાળાની કેમ ના જાહેર કરી શકો? નિયમો કયા બતાવાય છે? કેમ કે આ મુદ્દો પણ જૂનો છે કે પીડીએફ જાહેર કરી દો એટલીસ્ટ ખબર પડી જશે નોર્મલાઇઝેશનમાં કોને કેટલા વધ્યા, કોણ કેમ મેરિટમાં નથી. નિયમો કયા પ્રકારના બતાવાય છે? જો અન્ય પરીક્ષાઓમાં પીડીએફ જાહેર થતી હોય કે નોર્મલાઇઝેશન પછી કોના કેટલા વધ્યા અને કોના ઘટ્યા અથવા તો કોણ મેરિટમાં નથી, આ પીડીએફ જે જાહેર નથી થતી, નિયમ કયા બતાવાય છે? એમ કે છે કે આમાં કે બધું ગોપનીયતા, તો શેની ગોપનીયતા રાખે છે? એમ કહેવા જોઈએ 8 ગણાના માર્ક્સ તમે બધા પીડીએફ માં નામ જાહેર કરી દીધા, તમને માર્ક્સ બતાવતા શું જતું હતું કે આમાં ગોપનીયતા કે છે કે ગોપનીયતા રાખવામાં, તો કેમ ગોપનીયતા રાખો છો એમ? તો શું તમારી માંગ એ છે કે જે 500-700 જે મહેકમ ખાલી છે કદાચ આ પ્રક્રિયામાં તેને સામેલ કરવામાં આવે? શું 500-700 નું મહેકમ ખાલી છે આ બીટગાર્ડમાં, વન વિભાગમાં, તો શું તમારી માંગ એ પણ છે? એક ઉમેદવાર કહી રહ્યા હતા કે આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે. આટલા બધા ઉમેદવારો તો છે, 2-3 વર્ષથી તૈયારી કરી રહ્યા છે, એક્ઝામ આપી છે. હા, 700+ જગ્યાઓ જે ખાલી પડી છે ને, એ બસ જગ્યા વધારો કરવામાં આવે, 823 માં +700 કરી નાખો તો બધાને પૂરતો ન્યાય મળી રહે. સીબીઆરટી રદ કરો એમ. સીબીઆરટી થી બહુ બધાના સપના તૂટી ગયા છે. પહેલી વસ્તુ સીબીઆરટી પદ્ધતિ તો બહુ જ ખરાબ સાબિત થઈ ગઈ છે. બધાના સપના તૂટી ગયા છે. શું સપના જોયા હતા? મા બાપને શું મોઢું બતાવવાનું કે મેં આ વખતે ફોરેસ્ટની નોકરી લઈ લઈશ?
ઘરે આવી આશા આપીને બેઠા છે. મેં તો ઘરે કીધું પણ નહીં કે આવી રીતનું ચાલી રહ્યું છે. ગાંધીનગરનું જેટલું બહાનું કરીને હું આવું છું કે ગાંધીનગર જઈએ છીએ કઈ કામથી જઈએ, આવું આંદોલનનું અમે જણાવતા નહીં ઘરે. તો બરાબર. અમને ન્યાય કેવી રીતે મળશે? હું સરકારને એક જ વિનંતી કરવા માંગુ છું કે આ છોકરાઓને ન્યાય આપો. આ રીતનું કેમ કરો છો? અમે આટલી મહેનત દમ તોડીને મહેનત કરી નાખતા હોય તો તમે કેમ અમને જગ્યા વધારો ના કરી શકો? અમારી એક જ માંગણી છે ને, ચાલો તમે પીડીએફ તો જાહેર ના કરી પણ જગ્યા વધારો તો કરી શકો ને. એ તો તમારા હાથમાં જ છે ને. પહેલા હસમુખ પટેલ જેવા અધિકારી માહિતી પણ આપતા હતા, પછી ટ્વિટર એકાઉન્ટ ઉપર હસમુખ પટેલ જેવા અધિકારી પહેલા માહિતી પણ આપતા હતા વિદ્યાર્થીઓને, ઉમેદવારોને. કેમ કે સરકારમાં છે ને ડે ટુ ડે માહિતી આપવી અથવા તો અપડેટેડ રાખવા, પેશન્સ જાળવી રાખે ઉમેદવારો, તો એક રોલ હોય છે કોઈ પણ અધિકારીનો, એ ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે કોઈ પણ હોય. તો હવે એ રોલમાં કયા અધિકારી છે કે જે સતત સંવાદ કરે છે ઉમેદવારો સાથે? તો કોઈ અધિકારી અમારું સાંભળવા તૈયાર જ નથી. અમે અહીંયા આંદોલન કરવા આવ્યા, અમે અમારી માંગ મૂકવા આવ્યા તો અમને ડિટેન કરી નાખો. તો શું અમારે ડિટેન થતા કરવાનું? અમારે ન્યાય માટે કઈ બોલવાનું જ નહીં? ગાંધીનગર આયા ડિટેન કરી દીધા, આખો દિવસ અમારો ટાઈમ બગાડીને ડિટેન રાખો, પછી છોડી દે. રાતના 12 વાગે છોકરીઓને એકલી મૂકી દે. એ શું સેફટી છે છોકરીઓની? આ રીતે મારી હમણાં તમે વિડીયો જોયા હશે કે પોલીસ વાળાઓ કેવા છોકરીઓને મારીને લઈ જાય છે. તો આ કઈ બાજુ ન્યાય છે? તો માની લો કે 8 ગણા જે ઉમેદવારો પાસ થયા છે, 8 ગણા ઉમેદવારો પાસ થયા, શોર્ટ્સ પણ ચલાવજો સાઈડમાં, જો એ જ પ્રક્રિયા યથાવત રહે, ગ્રાઉન્ડ પ્રેક્ટિકલ શરૂ થઈ જાય, તો પછી બાકીના ઉમેદવારો શું કરશે? બાકીના ઉમેદવારો શું કરશે? 8 ગણા વાળા કદાચ સેટિંગ વાળા બી હોય, કદાચ એમને જ લઈ લેશે તો 25 ગણા વાળાને તો ખાલી લોલીપોપ જ આપી છે. ખાલી એ લોકો માહોલ ઠંડુ કરવાની વાત કરી છે, બાકી 25 ગણા વાળાના નામ આવ્યા છે ને એ બધા લોલીપોપ જ આપી છે. એટલે તમારું શું એ માનવું છે કે 8 ગણા જે ઉમેદવાર પાસ થયા છે એમાંથી જ પ્રેક્ટિકલ્સમાં જે જગ્યાઓ ખાલી છે અત્યાર પૂરતી, જે વધારી નથી, એ ભરાઈ જશે કે પછી 8 ગણા સિવાય પણ આગળ ડિક્લેર કરશે નામો, જો કદાચ ખાલી રહે જગ્યા? તો એ શક્યતાઓ દેખાઈ રહી છે? શક્યતાઓ તો હવે કઈ રીતે દેખાય? કેમ કે ગ્રાઉન્ડ હું જોઉં છું ત્યાં સુધી ગ્રાઉન્ડ ફૂલ છે. બધાની તૈયારી આ વખતે બધા 1-2 વર્ષથી ફૂલ તૈયારી ફોરેસ્ટ ઉપર ફોકસ કરીને ફોરેસ્ટની તૈયારી કરતા હોય. એ લોકો તો ગ્રાઉન્ડ કરી જ લેવાના ને. એટલે 8 ગણા વાળા તો પાસ થવાના જ. એટલે 25 ગણા વાળાનું તો મતલબ કઈ વાત જ નહીં ને એમ. એ લોકો કરી લેશે તો ભાઈ અમારે જવાના વાર જ નહીં આવે. એટલે તો અમે કહી રહ્યા છીએ કે જગ્યામાં વધારો કરો, જેથી બધા ઉમેદવારોને પૂરતો ન્યાય મળે. એટલે બે વસ્તુ છે ને પેરેલલ, જગ્યામાં પણ વધારો કરવો અને જે પરિણામ આવ્યું છે તેમાંથી 25 જે 8 ગણાની જગ્યાએ 25 ગણાની તમે જે માંગ કરી રહ્યા છો કે એને પ્રેક્ટિકલ સપાવો, તો મેસેજ શું નીકળે છે છેલ્લે? 25 ગણાના પક્ષમાં નથી ભરતી વિભાગ, અને જે ખાલી જગ્યા મહેકમ આ ભરાય પછી પણ જે ખાલી પડી રહ્યું છે એને ભરવાના મૂડમાં નથી શું? કારણ કે એ તો ભરવી તો પડશે જ. હું એ જ કહું છું કે ખાલી પડવાની છે તો અમે ભરવાના તો છે, બીજી ભરતી તો પાડશે જ. તો હું એમ કહેવા માંગુ છું કે એના કરતા અત્યારે જગ્યા વધારો કરી દો, બીજા ઉમેદવારો ન્યાય મળી રહે. આમ બી ખાલી પડી રહેશે જગ્યા, તો તમે ભરતી બીજી તો પાડશો, વેકેન્સી તો કરવાના જ છો, બીજા આ વર્ષે નહીં તો બીજા વર્ષે. ઓકે, તો હવે શું? છેલ્લો એક સવાલ. એક ઉમેદવારે કહ્યું છે કે હવે અમારી છેલ્લી અપીલ હતી, અમે ઉગ્ર આંદોલન કરીશું. આંદોલન કરવા આવ્યા, અમને ડિટેન કરી નાખ્યા. શું કરવાનું હવે? ઘરે એક આશા રાખીને બેઠા હોય માણસો કે આમ વેદના, જે મા બાપ કઈ રીતે અમને અમારું પૂરું કરતા હોય, નોકરી ધંધો કરીને આવા તાપ તડકો બેસીને અમને ભણાયા ગણાયા, અને આ રીતે મતલબ નામ ના આવો પીડીએફ માં, એ દુઃખ તો એ ફોરેસ્ટ ઉમેદવાર જ જાણે. તમારે ઘરે શું કહેવાનું? એક આશાની કિરણ મને નહીં દેખાતી. સરકાર જોડે તો વાત જ પકતી નથી. સરકાર તો ખબર નહીં કઈ રીતની થઈ ગઈ છે, જાડા ચામડાની થઈ ગઈ છે ને એવું લાગે છે મને. એ કોઈ સાંભળવા જ તૈયાર નથી. આટલી રિક્વેસ્ટો કરી, રાત દિવસ આંદોલનો, છોકરી થઈને ત્યાં આંદોલનમાં પડ્યા રહ્યા, તો બી કોઈ સરકાર સાંભળવા તૈયાર નહીં. કેમ? મારું કેવું એમ છે, સરકાર સાંભળો તો ખરી અમારી. અમે કઈ ખોટી માંગ નહીં કરતા. જે જગ્યા ખાલી પડી છે ને એ જ અમે માંગીએ છીએ. અમે કઈ વધારાનું કઈ જ માંગતા નથી. તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રીથી માંડીને તમામ ધારાસભ્યો શું કહે છે? સરકાર તરફથી તો એક જ સ્ટેટમેન્ટ અપાય છે કે નહીં, જે ઘટતું હશે અમે કરીશું અને પ્રક્રિયા પૂરી કરીશું.
ધારાસભ્યો તો બધા સંમત જ છે ને કે સરકારને વાતચીત કરીશું કે આ બાબતે થવું જોઈએ જગ્યા વધારવાનું. પણ સરકાર માનતી નહીં ને. નાણામંત્રી એમ કે અમારા જોડે એટલું બજેટ નહીં કે અમે ફોરેસ્ટ ગાર્ડના પગાર પૂરા પાડી શકીએ. આવા જવાબો આપે છે અમને, અને અમુક તો મળતા જ નહીં. અમે જયારે આવેદન પત્ર આપવા ગયા તો અમને કોઈ કમલ દયાણી આવા કોઈ સાહેબ અમને જોવા જ નહીં મળતા. બધા છટકી જાય છે. અચ્છા, છટકી જાય છે. અમારે વાત કેવી રીતે, કોને જોડે વાત કરવાની? તમે જે નાણામંત્રીની વાત કરી, કેટલા સમય પહેલાની વાત છે કે નાણામંત્રી એમ કહ્યું કે બજેટ નથી, અમે પગાર કઈ રીતે આપીશું? એક મહિના પહેલા જયારે રામકથા મેદાનમાં આંદોલન કર્યું તો અમે પહેલા આવેદન પત્ર 30 તારીખે 7મા મહિના 30 તારીખે જયારે રિઝલ્ટ બહાર પડ્યું ફોરેસ્ટ નું પહેલી પીડીએફ, ત્યારે અમે આવેદન પત્ર આપવા ગયા હતા. એના બીજા ત્રીજા દિવસે અમે કમલ દયાણી સરને મળવા ગયા હતા. ત્યાં આગળ આવેદન પત્ર કંઈક આપ્યું, અને ત્યારે એ સર મળ્યા જ નહીં અમને. અને પછી કંઈક નાણામંત્રી અમે મળવા ગયા હતા, એ મુળુભાઈ વેરાને મળ્યા હતા, તો કે જગ્યાઓ ઘણી ખાલી છે. એમને સામેથી કબૂલ કર્યું છે કે જગ્યાઓ ખાલી છે, પણ આ લોકો એમ કે છે કે નાણામંત્રી એમ કહી રહ્યા છે કે અમારું એટલું બજેટ નથી. અપેક્ષા છે છેલ્લી કે તમારી માંગ કદાચ એવું નહીં, થોડું ઘણું માંગ જળવાઈ જાય, 100% તો કદાચ પ્રક્રિયા પૂર્ણ કરવામાં વાર લાગે, સમય લાગી જાય. હા, મને થોડી ઘણી આશા છે કે હજી આટલું બધું થયું છતાંય થોડું ઘણું સરકાર અમારું સાંભળશે એવી હું થોડી આશા રાખું છું. ઓકે, ધન્યવાદ આરતીબેન જોડાયા. તો આ બીટગાર્ડ ના ઉમેદવારો છે, એમની લાગણી છે, અને જો એ ઉમેદવારો નાણામંત્રીને મળવા જાય, નાણામંત્રી ખુદ સ્વીકારે કે મને પણ ખબર છે જગ્યા ખાલી છે, પણ અમારી પાસે બજેટ નથી, પગાર કઈ રીતે કરવો? આ આપણા ગુજરાતની વાત છે, જે ગુજરાતના ગુણગાન દેશભરથી માંડી અમેરિકાની ધરતી પર પણ ગવાય છે. અને વન વિભાગમાં બીટગાર્ડની ભરતી એટલે કે ખાલી જગ્યા પૂરી કરવા માટે અથવા તો વધારે જે મહેકમ ખાલી છે એને ભરવા માટે જો ઉમેદવારના કહેવા મુજબ નાણામંત્રી એમ કહેતા હોય કે બજેટ નથી, પગાર કઈ રીતે કરીશું, તો પછી આ દંભનો મુખોટો ઉતારી નાખવો જોઈએ. અપેક્ષા રાખીએ કે જે માંગ છે એમાંથી વધતા ઓછા ધોરણે અથવા તો ટ્રાન્સપરન્સીથી કંઈ થાય, કેમ કે લાગણી એ ઉમેદવારોની છે, અને ઉમેદવારો માટે અઘરી બાબત એવું હોય છે કે તેમના માતા પિતાને સમજાવવા કે આ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે. કદાચ એ કામ પણ સરકારના કોઈ અધિકારી કરીને બતાવે તો પણ સાંત્વના ઉમેદવારોને મળી જશે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ઓબીસી કાર્ડમાં વધુ એક નિવેદન જે ચર્ચાનો વિષય છે, જેના પર હવે રાજકીય પલટવાર પણ થશે. બ્રેક બાદ ગેરીબેન ઠાકોરનું નિવેદન.